ક્યાં છે કાતરે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. ને જો પહેલાં તો સવાર બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો આજે થોડુંક લેટ થઈ ગયું છે જાગવામાં ઉઠવામાં, અને અત્યારે વાગ્યા પણ છે 10 જેવું થઈ ગયું છે. દુકાને જવું હતું પણ મારે શું કહેવાય, એક રીલ બનાવી લઉં કહું ડેઈલી સવારમાં મૂકવાની હોય. તો આજે લેટ થઈ ગયું એટલા માટે કંઈ બધો ટાઈમ વિખાઈ ગયો. મેં તો આજે ભાઈ મકાને સવારમાં આપણે નવા મકાને ધાબા ઉપર જઈને રીલ શૂટ કરી લઈએ અને બ્લોગ શરૂ કરી દઈએ, બરાબર. પછી તો સરસ મજાનો પવન છે એટલે વાંધો નથી, મજા આવે એવું છે. તો કાંઈ વાંધો નહીં, તમે ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ આજના બના રહેજો. તો ફટાફટ એક રીલ બનાવીને પછી નીકળો દુકાને. હાલો તો ભાઈ સવારમાં જો આ ગાડી લઈને જવાનું છે, કારણ કે એ ગાડી ઘરે પડી છે ને એક રીલ પણ શૂટ થઈ ગઈ છે મસ્ત મજાની. તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દો, જોઈ લેજો ત્યાંથી, બરાબર. તો ફટાફટ પહોંચી દુકાને. તો હવે વાગી ગયા છે 1:30 ને આપણે જવું છે જમવા ભાઈ. ભૂખ બહુ લાગી છે અમે કેમ કે એટલા 1:30 વાગી ગયો છે. 12:30 તો માણસો ખાઈ લે ને મારો ડેઈલીનો ટાઈમ નકરે 1:30 વાગ્યાનો જ છે. મેં પહેલાં તો કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું છે અને હવે બધું બંધ કરી દો, મતલબ પંખો અને પછી પાણીની બોટલ લગાવી ને હા છે તો કરું થોડુંક હજી, નકર લાવવું પડે. તો કંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ ફૂલ લોકમાં બના રહો, બરોબર ને. આપણે જમીન પાસે ફટાફટ આવતા રહીએ. તો હવે 12 લોક મારી દીધો જો ને નીકળી ગયા. હવે ખાઈ આવી ફટાફટ, ગાડી પડી છે અમે છીએ. કોઈ આજે થોડોક છે પણ પવન એટલે વાંધો નથી. દર્શને લઈએ પાસે બરફ તડકામાં. મને ક્યાં બરફ આવે છે, હું ખાતો જ નથી બરફ કોઈ દી. માંડ સારું થયું હજી. ક્યાં છે કાતરે? ક્યાં આગળ ખાતા જ ખરા આપણે. મજા આવી ગઈ ભાઈ કાતરા લાવ્યા થઈ ખાવાની. ઓલા આવે ને ખાટા નહીં, ઓલા બીજા કાતરા આવે તુરા ડસુરો વળે એ. કાંઈ ને હાલો ફટાફટ જમીન આવતા રહી. તો ભાઈ જમીન ધાબા પર આવી ગયો છે ને 13 વાગ્યા છે 2 તો ક્યાંથી વાગે. મસ્ત મજાની રીલ બનાવવાની છે મોગલમાં વિશે. અહીંયા બેસીને પછી અપલોડ કરવાની છે આપણી જગ્યા છે. અહીંયા બેઠા અપલોડ કરું. 2 વાગે અત્યારે 1:37 થઈ છે. તો ફટાફટ બનાવી નાખો ને એટલે હું શું હજી એડિટિંગ કરવાની 10-15 મિનિટ વહી જાય અને 2 વાગે અપલોડ કરી જ દેવાનું હોય એવું છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બના રહેજો અને પછી આપણે રીલ બી શૂટ કરીને પછી નીકળીએ દુકાને. તો ભાઈ જો ગાડી પડી છે અને તડકો બહુ થઈ ગયો છે ને 2 વાગ્યા તો જમી લીધું, ફ્રી તો ક્યારનો થઈ ગયો. પછી રીલ બનાવવા નથી એટલે જો ગાડીની ચાવી ભૂલાઈ ગઈ. ગાડી તો પડી ચાવી ભૂલાઈ ગઈ. ડીંગાડેલી છે અમે. તો સહી પડી. હમણાં સર્વિસ કરાવી હતી એને, કારણ કે બહાર જવાનું હતું એટલે મેં કીધું સર્વિસ કરી નાખું. મસ્તીને ગાડી બાડી ધોઈને કમ્પ્લીટ કરાવી નાખી છે એક તો. એટલે હું આડો આવે બસ. તો હાલો આપણે હવે દુકાને ભાગી. તો ભાઈ ચા પાણી પીને તો ક્યારનો હું દુકાને વહી ગયો હતો અને પછી તો શું છે ત્યારે 6 વાગ્યા થાય ને તો સનસેટનો વ્યૂ સારો આવે. તો મને થઈ ગયું કાલને ભાઈ 1-2 રીલ શૂટ કરી લો એટલે. અને સનસેટનો વ્યૂઝ આવે એટલે પાછળનો સૂર્યનો પ્રકાશ સારો આવે તો મસ્ત રીલ બને, કાંઈ ઘટે નહીં. મેં તો 1-2 રીલ બનાવી નાખીને તો કેવો વ્યૂઝ આવે બતાવું તમને. ઉપરથી કેવો 1 નંબર સીન આવે. અને ત્યાં બેસીને ઉપર ઓલો આ બધાને ધાબા ઉપર એ રીતે હાથ ધોયેલા ભીના છે ઉપર ખૂણા ઉપર. અહીંથી સડીને ત્યાં ખૂણા ઉપર જઈને બનાવવાની છે, કાંઈ ઘટે નહીં એવી. તો તમને બતાવીશ, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી જોઈ લેજો, બરાબર. અને આજે તો બ્લોગ નાનો આમ તો બનશે કારણ કે ક્યાંય ગયો નથી ને કંઈ મેં બનાવ્યો નહોતો. અહીંથી સડવાનું છે આપણે અને કેમેરામેન કોઈ છે નહીં પણ આપણે એકલા કાફી છીએ આજ તો, કેમ કે સેલ્ફી ઉપર બનાવી દઈએ એટલે કમ્પ્લીટ બની જ જાય. ને અહીંથી પણ સારું આવે તો મસ્તીની લાગે, ડાયરેક્ટ પ્રકાશ સામો પડે એવી રીતને બનાવવાનું છે. અને તો કન્ટિન્યુ ફૂલ વ્લોગમાં બના રહેજો. પછી ફટાફટ 1-2 રીલ શૂટ કરીને નીકળી દુકાને અને પછી